સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા 2.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, કૂદ અને ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખોખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. નર્મદા જિલ્લામાંથી કુલ 350થી વધુ એથ્લેટિક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના 126 જેટલા વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, ખોખો, કબડ્ડી અને ફૂટબોલ જેવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. U14 બહેનોમાં જયશ્રીબેન વસાવા 400 મીટર દોડમાં પ્રથમ, 800 મીટરની દોડમાં રિયાબેન વસાવા પ્રથમ, 200 મીટરની દોડમાં કિંજલબેન દ્વિતીય અને 100 મીટરની દોડમાં વસાવા નીતિશાબેન ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. U17 બહેનોમાંથી કિંજલબેન 100 મીટર હર્ડલ્સમાં પ્રથમ, 800 મીટર દોડમાં ભૂમિબેન વસાવા પ્રથમ નંબર, 1500 મીટર દોડમાં વસાવા નીતિશા પ્રથમ, 3000 મીટર દોડમાં વસાવા દર્શિકા પ્રથમ, ગોળાફેંકમાં જાનવીબેન વસાવા પ્રથમ, 3000 મીટરમાં સ્વાતિબેન દ્વિતીય, ચક્રફેંકમાં ધ્રુવીબેન દ્વિતીય, 400 મીટર દોડમાં ભૂમિ વસાવા તૃતીય, 100 મીટર હર્ડલ્સમાં ભગત કૃતિકા તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો. U17 ભાઈઓમાં પ્રિન્સ વસાવાએ 100 મીટર અને 3000 મીટર દોડમાં પ્રથમ, પ્રીતમ વસાવાએ ઊંચી કૂદમાં પ્રથમ, એલેક્સ વસાવાએ 110 મીટર હર્ડલ્સ અને ટીમ 100x4 રિલેમાં પ્રથમ, પાવન વસાવા 800 મીટર દોડમાં દ્વિતીય, પ્રિયાંકભાઈ 200 મીટર દોડમાં દ્વિતીય, આકાશ વસાવા 400 મીટરમાં તૃતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. U17 અને U14 ફૂટબોલ સ્પર્ધાના બંને વિભાગમાં 5 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કુલ 17 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવીને વિદ્યાર્થીઓએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દેડિયાપાડાના મેનેજર શ્રી ફાધર રોબર્ટ તથા આચાર્ય શ્રી રેવસી રોઝા જ્યોતિ, શિક્ષક ગણ અને કોચ ગામિત યોસેફ દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ રમવા માટે શુભકામના પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા, ટ્રેનર્સ, કોચ સહિતની સંપૂર્ણ ટીમ જિલ્લાના બાળકોને રમત ક્ષેત્રે રુચિ કેળવવા, અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત રમત ક્ષેત્રે સારો દેખાવ કરવા સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. એવામાં શાળાના બાળકોએ જે રીતે મેડલો મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે, ત્યારે કહી શકાય કે જિલ્લાની આ ભાવિ પેઢી રમત ક્ષેત્રે જિલ્લા સહિત રાજ્ય રાષ્ટ્રનો પાયો મજબૂત કરશે. ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દેડિયાપાડાના વિજેતા વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.